હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં હશો? અચ્છા, આપણે લાસ્ટ વિડીયોમાં આપણે વાત થઈ એ પ્રમાણે આપણે યુટ્યુબ વિડીયો શું કામ બનાવવો જોઈએ અને ક્યારે બનાવવો જોઈએ એ વિશે આપણે ચર્ચા થઈ હતી. અને મને આશા છે કે એ બધી તમને ઉપયોગી લાગી હશે. તો આજના બ્લોગમાં હું તમને યુટ્યુબ બ્લોગ કેવી રીતે બનાવવો એ તમને જાણ કરીશ. અને મને આશા છે કે તમને બધાને ઉપયોગી થશે અને એ જાણીને સમજીને તમે પોતે પણ તમારો બ્લોગ બનાવશો અને મને એ પ્રમાણે તમે કોમેન્ટ કરીને જાણ કરશો તો મને ઘણી જ ખુશી થશે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે યુટ્યુબ ચેનલ શરૂ કરવા માટે પ્રથમ સ્ટેપમાં તમારી પાસે તમારી જીમેલ આઈડી હોવી જરૂરી છે. તો તમારી જીમેલ આઈડી બનાવો, અથવા તો તમારી આગળ જો ઓલરેડી જીમેલ આઈડી હોય તો આ સ્ટેપ તમે સ્કીપ કરી શકો છો. હવે સ્ટેપ નંબર 2 છે કે તમે તમારા મોબાઈલમાં યુટ્યુબ એપ ઓપન કરો. જો યુટ્યુબ એપ તમારી પાસે ન હોય તો ગૂગલમાં જઈ અને www.youtube.com ટાઈપ કરો અને એમાં તમારી જીમેલ આઈડીથી સાઇન ઇન કરો. આટલું કર્યા પછી તમારે તમારું અકાઉન્ટ બનાવવા માટે ફરીથી તમારા પ્રોફાઇલ ફોટા ઉપર ક્લિક કરો અને તમારી ચેનલ બનાવવા માટે તમારી ચેનલનું એક નામ સિલેક્ટ કરીને રાખો. એ નામ કોઈ પણ હોઈ શકે છે, તમારું પોતાનું નામ હોઈ શકે છે કે તમે જે કાંઈ પણ તમારી ચેનલ ઉપર પ્રદર્શિત કરવા માગો છો એને સબ્જેક્ટ વિષય ઉપર પણ કાંઈ પણ હોઈ શકે છે. એ તમે સિલેક્ટ કરી અને એ નાખો. હવે ચેનલમાં તમારો પોતાનો ફોટો કોઈ પણ મૂકી શકો છો, અથવા તો તમે કોઈ પણ સાદો ફોટો પણ મૂકી શકો છો તમારી ચેનલના આઈડેન્ટિફિકેશન માટે. એ તમે મૂકી શકો છો અને તમારી ચેનલની વિશે કાંઈ પણ માહિતી શોર્ટમાં લખો. ફોર એક્ઝામ્પલ, તમે પ્રવાસ વિશે કાંઈ પણ શેર કરવા માગો છો, તમે એજ્યુકેશન વિશે શેર કરવા માગો છો, કે તમે કિડ્સ વિશે કાંઈ શેર કરવા માગો છો, કે વરિષ્ઠ નાગરિકો વિશે કોઈ પણ તમારો જે સબ્જેક્ટ મેટર હોય, કે કાંઈ વાનગીઓ વિશે શેર કરવા માગો છો, હેલ્થ વિશે કરવા માગો છો, એક્સરસાઇઝ વિશે કરવા માગો છો, કે તમારા કાંઈ પણ જીવનના અનુભવો શેર કરવા માગો છો. એ બેઝિક તમારું જે કાંઈ પણ તમારો જે સબ્જેક્ટ મેટર હોય તે તમે શોર્ટમાં લખી શકો છો, જેથી તમારી ચેનલ જે ખોલે એને ખ્યાલ આવે કે આ ચેનલમાં મને શું શું જોવા મળશે. આ એડ કરી દો એટલે હવે તમારી યુટ્યુબ ચેનલ તૈયાર છે. કોંગ્રેચ્યુલેશન્સ. હવે તમે વિડીયો અપલોડ કરવા માટે રેડી છો. હવે પછી હું તમને બતાવીશ કે તમે વિડીયો કેવી રીતે અપલોડ કરી શકો છો. હવે વિડીયો તમારી ચેનલમાં અપલોડ કરવા માટે તમે અપલોડ બટન ઉપર ક્લિક કરો. તમારી ગેલેરીમાં જાઓ. ગેલેરીમાં ઓલરેડી તમારી આગળ જે સ્ટોર્ડ વિડીયો છે એના ઉપર ક્લિક કરો અને અપલોડ કરો. તમારી ચેનલમાં એ વિડીયો અપલોડ થઈ જશે. એને પબ્લિક ઓપ્શન સિલેક્ટ કરી અને તેને પબ્લિશ કરી દો. આ એક ટૂંકી માહિતી છે અને આ દ્વારા તમને વિડીયો અપલોડ કરવું અને યુટ્યુબ ચેનલે શું છે એના વિશેની તમને બેઝિક માહિતી મળી છે. જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ તમે તમારા અનુભવોમાંથી શીખતા જશો. આ મેં તમને ખાલી સ્ટાર્ટ કરવા માટે એક ઉપર ચડવા માટે એક સીડી બતાવી છે. જે સીડી પકડીને તમે ઉપર ચડી શકો છો. તમે ઘણા આગળ આવશો. તમે નાના વિડીયો બનાવો અને અપલોડ કરો. તમે સીધી અને સરળ ભાષા વાપરો. તમારા રોજિંદા અનુભવો શેર કરો. તમારી દિનચર્યા બાબત કંઈક શેર કરો. તમે તમારી હેલ્થ રિલેટેડ શું કરો છો, મોર્નિંગ વોક કરો છો, શું બ્રેકફાસ્ટમાં બનાવો છો, તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે કઈ રીતે તમે ગાર્ડનમાં જઈને ફરો છો અને લાઈફ કઈ રીતના એન્જોય કરો છો. તમે ઇવનિંગમાં ગાર્ડનમાં બેસવા જાઓ છો, સિનિયર સિટીઝન ગ્રુપમાં બેસો છો, એના પણ વિડીયો બનાવીને શેર કરી શકો છો. ક્યારેય ડરશો નહીં. કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં ભૂલો થશે, 100% ભૂલો થશે, પણ એ ભૂલોમાંથી શીખતા જશો અને તમે આગળ આવશો અને જીવનમાં કંઈક નવું કર્યાનો તમને સંતોષ પણ થશે. આ મેં તમને આપી છે એ બેઝિક માહિતી છે. આની ઉપર આગળ ઘણું શીખવાનું છે અને એના માટેના વિડીયો હું આગળ બનાવીને શેર કરીશ. મારા આ વિડીયો જોઈને કોણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાનો વિચાર કર્યો છે કે વિચાર કરીને શરૂ પણ કરી દીધી છે, શુભ શરૂઆત પણ કરી છે, તે મને ચોક્કસ જાણ કરજો, મને કોમેન્ટ કરજો, જેથી મને આવા ને આવા વિડીયો આગળ બનાવવા માટે પ્રોત્સાહન મળે. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરશો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારા શું આ બાબત મંતવ્ય છે તે મને કોમેન્ટ કરીને શેર કરશો.
થઈ ગઈ લાંબો થઈ થઈ ગયો તો ના ના એમાં શું છે પણ વાયરલ થઈ ગઈ હતી શું થઈ ગયું? ના ના, લાંબો થઈ ગયો. ક્યાં ગયો વિડીયો?